અને શું કામ નહીં બોલે ને એનું તમને રીઝન કહું. એને છે ને પેલી ટોસ્ટ સેન્ડવિચ ખાવી હતી. મને કે મશીનમાં કરી દે. મેં તો મશીન પપ્પા નથી આવ્યા છે, જિગ્નેશે નથી, એટલે એટલું મને ડિસ્ટર્બ કરે છે ને. ઉપર ચડે અને જો લાઈન કરી. શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજના મસ્ત મજાના એક તહેવાર સાથેના વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે છે શીતળા સાતમ. કાલે રાંધણ છઠ ગઈ એટલે બધાએ બહુ બધું રાંધ્યું હશે, મસ્ત મસ્ત વાનગીઓ બનાવી હશે. અને આજે શીતળા સાતમ છે એટલે આજે શું કે આપણે ગેસને આજે બંધ રાખવાનો હોય. એટલે જો અમે આ 2 ગેસ બંધ રાખી દીધા છે ને નાનો ગેસ છે ને થોડો ચાલુ રાખ્યો છે, ચા કેવું કંઈ બનાવવું હોય ને એટલા માટે. અને આજે આપણે છે ને કોઈ પણ વસ્તુનો વઘાર ના કરી શકીએ, તળી ન શકીએ, મીન્સ કે જે બેઠી વસ્તુ હોય ને ચા કે એવું જ કાંઈ કરી શકીએ. બાકી બીજી કાંઈ વસ્તુ દરરોજ બનાવતા હોય એવી આપણે આજે રજા હોય. એટલે આપણે આપણા ભારત દેશમાં એવું છે કે બધી વસ્તુઓમાં દેવતા સમાયેલા છે. તો આ અગ્નિને પણ એક દેવતા તરીકેનું સ્થાન આપવામાં આવેલું છે. તો આપણે જો આજે ગેસની પણ આજે પૂજા કરીએ છીએ. શીતળા સાતમ છે એટલે આ 2 ગેસ બંધ કરી દીધા છે. કોઈ ખ્યાલ ન હોય એના માટે હું ખાસ આ તમને ઇન્ફોર્મેશન આપું છું. પછી અહીંયા 5 ચાંદલા કરીને સાથીઓ કરી દીધો છે ને. આપણે હવે માતાજીને દીવો તો કરી દીધો છે સવારે. હવે કુલર બનાવવાની છે. તો કુલર માટે છે ને મેં ઘી લીધું છે, ઘી અને ગોળ એમાં મેં ઉમેર્યો છે. અને એમાં હું છે ને હવે ભાખરીનો લોટ નાખીશ. અને છે ને એ પ્રસાદી તરીકે માતાજીને ધરવામાં આવે. કુલર અને અહીંયા શ્રીફળ પણ વધેરેલું છે. તો શ્રીફળના 5 ટુકડા મૂકશો અને કુલર પણ આપણે પ્રસાદીમાં મૂકી દેશું. પછી ક્યાંક નજીકના ઘરની આજુબાજુ છે ને શીતળામાનું સ્થાપન કરેલું હોય, કોઈ જે ગોરાણીમાં હોય ને એ લોકો કરે. તો ત્યાં નજીકના જે રહેતા હોય ને બધા ત્યાં જઈને પછી પેલું આપણે રૂનો એક નાનો અમથો હાર જેવો બનાવે, નાગલા કંઈક કે એને. અમારે અહીંયા થાય છે. હું જઈશ ને એટલે તમારી સાથે ચોક્કસ એ આખો વિડીયો ક્લિપ શેર કરીશ. એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો. બાકી તમે કોણ કોણ આ તહેવાર ઉજવો છો, કોઈ આઉટ ઓફ ગુજરાતના પણ ઇનકેસ અમારા વિડીયો જોતા હોય તો એમને ખ્યાલ હોય કે ના હોય તો કોમેન્ટમાં જરૂર અમને જણાવજો કે તમારી રીતે તમારે ત્યાં આ તહેવાર કઈ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. જો આપણે કુલર રેડી થઈ ગઈ છે. વધુ પ્રમાણમાં ઘી નાખવાનું. ગોળ અને ભાખરીનો જે જાડો લોટ આવે ને એ મસ્ત લાગ્યા પ્રસાદીમાં બનાવવાની હોય. તો જો આપણે કુલર પણ અહીંયા 5 ઢુંગળી કરી દીધી છે, 5 શ્રીફળ મૂકી દીધું છે પેલું કટકા કરીને. અને આ બંને ગેસ આખો દિવસ આજે બંધ રહેશે. આ એક ગેસથી આપણે કંઈક નાનું મોટું કામ કરશું. અને આજે ખાસ છે ને વાર્તા પણ સંભળાવવામાં આવે. દરેક તહેવાર પાછળ કંઈક ને કંઈક એનું સ્ટોરી હોય. તો એ વાર્તા પણ જે આજુબાજુની બાયો હોય બધી એકબીજા ભેગી થઈને પછી એકબીજાને આપણે વાર્તા વાંચીએ કે આ તહેવાર પાછળનું શું મહત્ત્વ છે અને આપણા માટે પણ કેટલું એ ઉપયોગી છે. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે હોય તો એની પાછળનું આપણે રીઝન જાણતા હોય કે આના માટે આપણે આજે ગેસ કેમ બંધ રાખ્યો છે. યસ, તો એના પાછળની જ આખી એક સ્ટોરી છે. ટાઢું શું કામ ખાવાનું ઠંડુ આગલા દિવસનું, એ બધું વાર્તામાં આવે છે. જો અમે અહીંયા રીડ કરશું ને તો સંભળાવશું ને તો ચોક્કસ એ વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ. એટલે તમે બ્લોગમાં જો આપણે બ્રિજેશનું બ્રેકફાસ્ટ રેડી થઈ ગયું છે. થેપલા, ઘી, અથાણું અને ગરમા ગરમ ચાય. જો હાર્વિન ઉઠી ગયો છે અને નીચે આવે છે. જો એકલો મામા બેઠા છે. मामा आप अपना काम अभी स्टॉप कर सकते हो. हम लोग इशारे में बहुत बात करते हैं कभी कभी, क्योंकि समझने वाले इधर होते हैं इशारे को, इसलिए इधर समझाना पड़ता है. वो बाद में आपको मैं बताऊंगी कि क्या क्या हम ये बात कर रहे हैं. वो अब जो स्माइल આપે છે એને ખબર પડી ગઈ. જો માતી દો ને ધક્કો. અમારે ઘરમાં છે ને આરવીનો એટલો ખોફ થઈ ગયો છે ને. કાલ તો મને બ્રિજેશ કહે તો એને છે ને ભણવા જ મૂક્યા. એ બિચારો બેસે ને તેને ધક્કો મારીને પાડી દે. અને બેયને હું ખવડાવતી હોય ને તો ખાતો બ્રિજેશને ધક્કો મારી દે. એ જાતે તો ઊભો થઈ શકવાનો નથી. એટલે એટલો હમણાં એને હેરાન કરે, ડિસ્ટર્બ કરે ને. અને બ્રિજેશ ઘડેન વડે પછી એમ કે આરવીને મને આમ કરો. હવે મારે કેટલીક જગ્યાએ ધ્યાન રાખવું. એટલે આરવિનભાઈ જેમ મોટા થાય ને એનો ખોફ વધતો જાય છે. એટલે મને કાલે જ બ્રિજેશ કહેતો હતો કે તો આને છે ને કે કાલથી તો કે સ્કૂલે બેસાડી આવ, કે જેમ કે 2-3 કલાક મને શાંતિ મળીએ. જો બ્રિજેશ અત્યાર સુધી જો બેઠો જ તો ફોન લઈને, પણ જેવું આ ભાઈ આવ્યા ને એન્ટ્રી થઈ એટલે પછી એને અહીંયા જો ધક્કો મારીને સુવડાવી દીધો. એટલે આવું બધું ચાલ્યા કરે છે. સારું અહીંયા આવતો અહીંયા મને ગુડ મોર્નિંગ કે સીતારામ કર.
અહીંયા મારી પાસે આવ. ગુડ મોર્નિંગ કરો. સીતારામ. જય શ્રી કૃષ્ણ. અને તે મામાને કેમ ધક્કો મારી દીધો? હે, મામાને ધક્કો કેમ માર્યો તે? જિગ્નેશ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. જોરથી બોલો. જય શ્રી કૃષ્ણ. સીતારામ. હેપી શીતળા સાતમ. હેપી હાતમ. હેપી સાતમ. આ બાજુ જો અરવિંદ પણ રેડી થઈ ગયો છે. હજુ થોડું ઘણું રેડી કરવાનો બાકી છે અને રમકડાથી રમે છે. નવરા થઈને થોડું ઘણું મારે કામ લાગે છે તો પછી આપણે અહીંયા અમારી શીતળામાની પૂજા કરે છે ત્યાં જશું. અને અત્યારે છે ને મને જિજ્ઞેસ ખીજવે છે કે હું થોડી ઘણી હમણાં ફ્રી બેઠી હતી ને તો કે આજે તો તારે એમ કે આરામ જ છે એમ. તો મેં કીધું કાલે 10 વાગ્યા સુધી હું પ્લેટફોર્મ પર બેસીને રસોઈ કરતી હતી એ તમને ન દેખાયું અને હું જરીક આરામ કરું છું એ દેખાણો. તો એમ જ કહે છે કે માણસોને છે ને એમ કે માઇનસ પોઈન્ટ વધુ દેખાય, પ્લસ પોઈન્ટ ન દેખાય. તો આપણે પ્લસ પોઈન્ટને જોઈએ ને તો માઇનસ પોઈન્ટ ઓટોમેટિક દૂર થઈ જાય એવું મારું માનવું છે. એટલે આવું બધું નોકઝોક થોડી ઘણી મીઠી નોકઝોક અમારે ચાલતી હતી એવી ચાલ્યા જ કરતી હોય. અને જો હારુભાઈ રમે છે અને બ્રિજેશને સુવડાવી દીધો છે ને તો ત્યાં ટીવી જો. બ્રિજેશ ઊભું થવું છે હે? અમે આરવિનને લઈ જશું ને એટલે ઊભી એને કરતી જશે એટલે પાછો એ મોબાઈલમાં રમશે એનું કર્યા કરશે ને આ બાજુ એ કંઈક એનું મથતો હોય છે. બાકી હમણાં 2 દિવસથી છે ને વાતાવરણ આમ તડકોય નહીં ને વરસાદય ને એવું છે. થોડીક વાર તડકો આવે, થોડી વાર વરસાદ આવે એ પ્રમાણે એનું છે. એટલે એવું બધું ચાલ્યા કરે છે. ચાલો હવે આપણે આપણું કામ થોડુંક હવે બાકી છે એ ફિનિશ કરીને પછી જઈએ. અને આ કેળાનું કહું ને તો આ કેળા અમે રવિવારે લીધા હતા, કાચા લીધા હતા. અમે અલગ જગ્યાએથી લીધા હતા તો છે ને હજુ નથી પાક્યા. નહીંતર કાચા કેળા છે ને 2 દિવસમાં પાકી જવા જોઈએ. હવે આનું ખબર નહીં શું રીઝન હોય ને નથી પાક્યા. જો આ છાલ જોવો તમે, કડક છાલ છે જો તમે જોવો. પણ આમ અંદર કાલે આરવીને એક હતું ને તો એ ખવડાવ્યું મેં. કાલે બીજાને છાલે ઉખેડી દઉં. હાવ કડક જેવું છે, આમ વાગે ને એવું કઠણ લાકડા જેવું છે. નહીતર દર વખતે છે ને મેં લારીવાળા નીકળે ને હે હા એ જિજ્ઞેસ એમ જ કહે છે કે આમાં કેમિકલ હોય. જો મેં આને છાલ ઉખેડીને જોયું હતું પણ હજુ એટલા જ કડક છે. એટલે ઓછા કેમિકલવાળા હશે. રાતે તો હું છે ને આખા કપડેથી હું ઢાંકીને મૂકું છું કે જેથી કરીને એ પાકી જાય જલ્દી એમ. એટલે જોઈએ હવે ક્યારે પાકે છે. જો જિજ્ઞેસનું ટિફિન આપણે રેડું કરી દીધું છે. રેડી આના કરતા હતા તો પણ આપણે થેપલા, પૂરી, દહીં છે ને આ જીરું, મીઠું અને લાલ ચટણી નાખી છે ને આ બાજુ છાશ. આજે તો બધાને જો કે ટાઢું જ ખાવાનું છે. જો આપણે થઈ ગયા છીએ રેડી મસ્ત ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને. અને આ બાજુ જો આપણે સામાન પણ રેડી કરી દીધો છે. પ્રસાદી છે, પાણી છે, કંકુ, ચોખા. હવે આરવિનને લઈને જઈએ. અને ગ્રીન ડ્રેસ છે ને શ્રાવણ મહિનામાં પહેરીએ ને કે ગ્રીન કલરનું કંઈ વસ્તુની ખરીદી કરીએ ને સ્પેશિયલ કપડાની તો બહુ શુભ ગણાય એવું મને સાંભળવામાં મળ્યું છે. અને આપણે ફરીથી આજે ગ્રીન ડ્રેસ પહેરી લીધો છે અને અરવિંદભાઈને પણ રેડી કરી દીધા છે. અને એને જો મેં બ્રિજેશને ઊભો કર્યો હતો ને તેણે સુવડાવી દીધો. હવે આ છોકરાનું મારે શું કરવું બોલો. જો અહીંયા મસ્ત શીતળામાને સ્થાપન કરેલું છે અને પ્રસાદીને એવું ધરેલું છે. પૂજા કરી લઈએ, અરવિંદને કરાવી લઈએ. આજે શીતળા સાતમ છે ને તેની વાર્તા આપણે કરવાની હોય ને બધાને સંભળાવવાની હોય તો આપણે જ્યાં બુક છે. પહેલા આનું બધું માતમ બહુ હતું, હજુ હવે ઓછું થઈ ગયું છે તો પણ ઘણી જગ્યાએ વાર્તા આપણે સંભળાવતા હોય કે આના પાછળ આપણે શું કામ ઉજવીએ છીએ આ બધા તહેવાર. તો આજે આપને કહે છે કે વાંચવાની તો આપણે વાર્તા વાંચવાનો મોકો મળ્યો છે તો વાંચી લઈએ. આપણે જો શીતળામાના દર્શન એવું કરી આવ્યા છીએ અને વાર્તા પણ સાંભળી લીધી અને સંભળાવી લીધી. અને આ બાજુ જો અરવિંદભાઈ એજ યુઝ્યુઅલ ટ્રોલી ખોલે છે અને પપ્પા બેસી ગયા છે જમવા. હવે આપણે લંચ કરી લઈએ બપોરનું.
જો આજે આપણે છે ને પ્લાન છે કાચી સેન્ડવીચ અને આ ભાઈ જો આપણે કેટલા ડિસ્ટર્બ કરે છે એકચ્યુઅલી પપ્પા નથી આવ્યા છે ને જિગ્નેશે નથી એટલે એટલું મને ડિસ્ટર્બ કરે છે ને ઉપર ચડે અને જો લાઈન કરી છે અને સામાન તો હજુ બ્રેડ બટર તો જો કે મારે ઘરે જ બનાવવાનું છે અને ચીઝ ને બધું લેવા જવાનું બાકી છે પપ્પા આવે પછી આપણે લઈ આવીએ થોડું ઘણું આટલું બધું થઈ ગયું છે ટામેટા થોડા ઓછા હતા એટલે નથી સરખી કટિંગ થયું બટેટા પણ રેડી છે ગ્રીન ચટણી પણ થઈ ગઈ છે આવું બધું ચાલ્યા કરે છે અને વાગ્યા છે હજુ 7 જો આપણે માખણ પણ બનાવી દીધું છે આજ મારે સવારથી બનાવવાનું જ હતું બ્રિજેશ માટે અને સેન્ડવિચનો કંઈ પ્લાન નહોતો એટલે હવે સેન્ડવિચમાં પણ બટર જોઈશે એટલે બનાવી દીધું અને હજુ કાંદા કટિંગ કરવાના બાકી છે બાકી આ 3 વસ્તુ તો રેડી છે અને હાર્વિનની વાત કરું ને તો હમણાં એના તોફાન એટલા વધી ગયા છે ને હું એકલી હોઉં ને તો આપણે એક તો કિચનનું કામ હોય તો સાથે સાથે અહીંયા ફર્યા કરશે ને અત્યારે જો એને પાણીનો વાટકો ભરી આ ટ્રોલીમાંથી જો આ બધા વાળામાં એને પાણી નાખું હતું આ વાટકા મેં બધા ઉપર મૂકી દીધા હતા ને તો એને એમાં પણ પાણી નાખું હતું તો એટલો રોયો છે અને ચાટ મસાલો મેં આમાં ભર્યો હતો આની અંદર મેં અલગ અલગ મસાલાની ડબ્બી છે તો ચાટ મસાલાની આખી ડબ્બી ઢોળી નાખી અને કચરું વાળતી હતી ને ત્યાં સુધી એ લઈ ગયો કચરું વાળતી હતી તેને કચરું નહોતું વાળવા દેવું એનું પોતું મારું હતું તો કપડું લઈને આટા માર્યા અને માંડ મેં એને મનાવ્યો તો ત્યાંથી અહીંયા આવીને ગોળા પાસે આવે ત્યાં પપ્પા આવી ગયા ને તો અત્યારે જો રોતા એ ભાઈ ગયા છે એટલે હમણાં એની ધમાલ વધી ગઈ છે પણ ટાઈમ થાય એટલે આપણે કિચનમાં આવી જવું પડે કારણ કે આપણે પછી રસોઈમાં લેટ થઈ જાય એટલે એવું બધું ચાલ્યા કરે ને હમણાં થોડીક એની જીદ વધી ગઈ છે જેમ મોટો થાય છે ને તેમ એટલે હેન્ડલ કરતા જવાનું પ્લસ આ કામ અને એનું તોફાન પાછા છે ને એને ન કરવાના ને એવું બધું કરવું હોય વાસણ જો આ બધા એને વાસણ ખોલાવ્યા એ પહેલાં છે ને એને આ ટ્રોલીમાં એને આમાં પાણી નાખી દીધું હતું તો જો આમાં મેં પેલું નીચેનું પ્લાસ્ટિકે મારે કાઢવું પડ્યું અને આજે એને આ ટ્રોલી ભીની કરી છે આવું બધું ચાલ્યા કરે છે અને સેન્ડવિચનો સામાન તો મેં કીધું જિગ્નેશને કે તમે લેતા આવજો બિકોઝ મને ટાઈમ નહીં મળે એટલે બ્રેડ ને ચીઝ એ લઈને આવે છે બાકી બટર રેડી છે ને ચાટ મસાલો મારી પાસે હતો બટ હવે એ પણ મારે લેવા જવું પડશે એટલે હમણાં થોડીક વારમાં આપણે લઈ આવીએ અને આજે જો એક જ ગેસ હતો એટલે બે ગેસે બંને દૂધ ગરમ કરી દીધા બટેકા બાફી દીધા અને થોડું ઘણું કામ બાકી છે આપણે ફિનિશ કરી દઈએ પપ્પાને પૂછે કાચી સેન્ડવિચ ચાલશે ને તમારે હાલશે ને કાચી સેન્ડવિચ પપ્પાને બધું હાલે કોઈ દી ના ન હોય ભાવતું હોય કે ન ભાવતું હોય ખાઈ લે ખબર અહીંયા અમારે અહીંયાથી પડે કે ભાવે છે કે ચાલશે કે નહીં એટલે હું છે ને જાઉં આનંદ ધારામાં આનંદ વાટિકામાં વેલંજા માસીને ઘરે જઈ આવો એમ અને જો માસા છે ને તો હા. કેમ ભાઈ જાય ત્યાંથી છે તો પ્રમ દે આવે ને કાલે સાંજે તો ફોન કરી જવાય પણ કેમ માસાને ત્યાં ફોન કરશે ત્યાં હું ફોન કરું અને આ બાજુ જો અરવિંદ ને ભાઈને શાંત થયો છે ચોકલેટ લઈ દીધી લાગે છે પપ્પાએ એટલે ને પપ્પાએ ચીડી પહેરાવી તો ઊંધી પહેરાવે ગઈ છે અરે ખબર નહીં ને હું જ્યાં હોય ને ત્યાં ચોટી જાય ને તોફાન એટલા જો પાણી અહીંયા હાથ ધોવા આવ્યો ને તો નળ ખોલીને ઊભો રહે અને આ નળ બંધ નહોતો કરવો એટલે હું તમારા વાટે જ હતી મેં તો આવે ને પછી હું કંઈક શરૂ કરું પણ મોડું થઈ ગયું તમારે જિજ્ઞેશ જે આવ્યા નથી મને કાંઈ ખબર હું બેઠો જ બાજુ મેં તો મને હું ખબર નહીં તારું ન બોલાવું મને એમ છું તમે કામથી ગયા હશો ના જો જિગ્નેશ કટિંગ કરતા જાય છે ને આપણે બનાવી દીધી છે બધાએ જમી લીધું છે હું ને જિગ્નેશ બંને બાકી છીએ અમે બંને પણ ખાઈ લઈએ ચાલો બધા સેન્ડવિચ ખાવા કાચી સેન્ડવિચ જ કહેવાય ને કાચી સેન્ડવિચ ખાવા હે વેજ સેન્ડવિચ કે વેજ સેન્ડવિચ ખાવા ચાલો જો ખાઈ પીને રેડી થઈ ગયા છે અને આમ જો કેવો અત્યારે પપ્પા પાસે રમે છે મારી પાસે હોય ને ત્યારે દેભાઈને વાંધો આવે અને ચાદરની હાલત જો જ કરી સવારે મેં સરખો પાથરો છે આજ સવારનો એ છે ને આ ખૂણે અડા કરે કા પેલા ખૂણે જાય ને આમ જો કાંઈ છે ભાઈને વાંધો ચડ્ડી હરખી પહેરો કોણ તોફાન કરતું હતું આજ ઓય મારે સામું જોતો સામું જોઈશ જોતો મારે સામે જો બોલાવે હારું જોતો બોલાવે સામે જો મારી કામ છે મારે સામે જો તો
અરવિંદ પટકુ જાય કંઈક સોયટું વાળ આમ જો દાદા આવ્યા જો તો કેવું છે અમારા સામે જતો મામા બોલાવે હવે થોડો જોવે એટલા તોફાન કરીને આ બાજુ જો અને આ બાજુ બ્રિજેશને આપણે પૂછે સેન્ડવિચના રિવ્યુ ઘણા ટાઈમ પછી અમે આ સેન્ડવિચ બનાવે છે અને બ્રિજેશ એમ કહે છે હું કાંઈ નહીં બોલું અને શું કામ નહીં બોલે ને એનું તમને રીઝન કહું એને છે ને પેલી ટોસ્ટ સેન્ડવિચ ખાવી હતી મને કહે કે મશીનમાં કરી દે મેં તો મશીનનું એક સેન્ડવિચ માટે હું નહીં ઉતારું માથાકૂટ કરું મેં તો આમાં ખાઈ લે તો પછી ગેસ ઉપર કે કરી દે પણ મેં કીધું આ સેન્ડવિચને તું ગેસ ઉપર આપણે કરીએ ને તો કાંઈ ટેસ્ટ એવો આવે નહીં તો મેં તો આ જ સેન્ડવિચ ખાઈ લે ખોટો મેં તો આપણે ગેસ આજે શરૂ કરાય નહીં સાતમ છે ને આપણે પાળતા હોઈએ મેં તો આખો દિવસ પાળી હોય ને સાંજે પાછું આપણે તળવું એમ એટલે મેં એને ના પાડી હતી પણ ખાઈ તો લીધી જ હતી એણે સેન્ડવિચ અને આ બાજુ જો ભાઈ તક્યો લઈને આવી ગયા છે હું હજુ સોફા ઉપર જસ્ટ બેઠી છું ત્યાં પપ માટે આવી ગયો છે એને એમ ખબર નહીં આમ સોફા ઉપર બેસે ને એટલે આવી જાય ભાઈ જો પપ્પા આજ આવ્યા ને તો એને લઈને ફરતો હતો તક્યો બસ આવું બધું ચાલ્યા કરે છે અને વાગ્યા છે 9 આજે તો પણ થોડુંક મારે લેટ થઈ ગયું ફ્રી થવામાં સેન્ડવિચના કારણે અને થોડાક અરવિંદભાઈ ડિસ્ટર્બ કરતા હતા એટલે છે ને અમારે અહીંયા એક બનાવ બન્યો સુરતમાં કે ફૂડ પોઈઝનિંગના કારણે શીતલ રેસ્ટોરન્ટ કરીને એક છે તો ત્યાં એક બિચારી નાની બાળકીનું એક્સપાયર થઈ ગઈ અને આખું ફેમિલી પણ ફૂડ પોઈઝનિંગને કારણે બધાને કાંઈક ને કાંઈક ઇફેક્ટ થઈ તો જિજ્ઞેશ તમારું શું કહેવું છે એના માટે ન્યૂઝ સાંભળ્યા તમે બહારનું ખાવાનું બંધ કરી દો બધા ઘરનું ખાઓ સેફ રહો ઓકે અને આપણે પણ ફોલો કરવું પડે ને પાછળ બીજાને કહીએ તો આપણે ખાવાનું પણ હાઇજીન ખાવાનું સારી હાઇજીન ખાવાનું યસ સારી જગ્યાએ ખાવાનું સારું મળતું હોય ત્યાં ખાવાનું સારી ક્વોલિટી વાળું ખાવાનું તમે 10-20 રૂપિયા કે જો આ ભાઈ અહીંયા પીપી કરી ગયા હજુ એને કરાવી રહી હતી હો તમે 10-20 રૂપિયા કે 50 રૂપિયાને લીધે છે ને ઘણા માણસો એવું કરે કે અવોઇડ કરે હા વાંધો નહીં હા ભલે કરો કે અહીંયા 50 રૂપિયા ઓછા છે અહીંયા સસ્તું છે અહીંયા મોંઘું છે તમે એ બધી કમ્પેર કરો ને તો તમારું ફૂડ પણ તમને એ રીતનું જ પછી એ લોકો પ્રોવાઈડ કરે હવે આની તો આપને બહુ આઈડિયા નથી શીતલ રેસ્ટોરન્ટ પણ એના કારણે બીજા બધા રેસ્ટોરન્ટમાં એટલી ઇફેક્ટ પડી છે મેં હમણાં જ રીલ જોઈ કે ઘણા ખરા પ્રખ્યાત એવા નામચીન રેસ્ટોરન્ટ હતા ને એને પણ સીલ લગાડી દીધું છે એસએમસીએ અને હમણાં શું કે એ સિલસિલો હમણાં થોડાક દિવસ ચાલુ રાખશે કે જે વસ્તુની ઘટના બને ને એની પાછળ હમણાં થોડાક દિવસ લોકો કાર્યવાહી કરશે આ તે પાછું હતું એમને ડુપ્લિકેટ દૂધનું જે બનતું હતું ચીઝ પનીર એ પણ સરકારે બંધ કરી દીધું છે એટલે એવું બધું ચાલ્યા કરે છે અને આ બાજુ જો અરવિંદ પીપી કરી ગયો ને તો એ પોતું આમ જોયું પોતું મારવા આવ્યો છે એ મેં એને હમણાં જ પીપી કરાવી લીધી હતી પણ તો પણ આ ભાઈને ખબર ને આજ બીજી વાર થઈ ગઈ છે તો એ પોતું મારે છે એની પોતું મારવાની ટેવ તો બહુ જ પેલા ઢોળશે ને પછી છે ને ગમે એ કપડું જોઈ જાય ને એટલે ત્યાં આવીને પાછું પોતું મારવા મળે એટલે છે ને આમ મને મારું કામ છે ને આવી રીતે ઇઝી કરે તમે જુઓ ને તો અમે નીકળી ગયા છીએ શોર્ટ ડ્રાઈવ માટે તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ વિડીયોને લાઈક કોમેન્ટ એન્ડ શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ અવર બ્લોગ્સ આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ટેક કેર